ગુજરાતમાં દારૂબંધી છે. હાલો, દુકાન નથી દારૂઓની, પણ હોમ ડિલિવરી તો થાય જ છે ભાઈ. અરે ના યાર, 400 માં ગેસનો સિલિન્ડર મળતો હોય, હવે તમને 900 માં મળતો હોય. જો તમને મોંઘવારી ન લાગતી હોય તો મોંઘવારી તો શું જ કહેવાય. એમ કહેવાય કે અનેક બીજેપીના નેતાઓ છે તે વહેતી ગંગામાં હાથ ધોવે છે અને તેમજ કમલમના વોશિંગ મશીનમાં પવિત્ર પણ થતા જશે. છેલ્લા 30 વર્ષોથી ભાજપ છે તે ગુજરાતમાં શાસન કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી લઈ લ્યો, કોંગ્રેસ લઈ લ્યો, બધા એટલા કુદાકા મારે છે ભાજપને તોડવા માટે, પણ ભાજપનું તે કાંઈ તોડી નથી શક્યા. એમ કહી શકાય કે પૂરેપૂરી મહેનત કરી પણ તેમને કાંઈ ના બગાડી શક્યા. અને ભાજપ છે તે પણ ભાઈ સરેન્ડર કરવા નથી માંગતું. પણ હાલ ગુજરાતમાં એવા અનેક સળગતા મુદ્દાઓ છે જેનાથી ક્યાંક ને ક્યાંક તો ભાજપને પેટમાં દુખશે જ. તો એ કયો મુદ્દો છે તેની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે જ્યોતિકા પંડ્યા. છેલ્લા 30 વર્ષોથી ગુજરાતના રાજકારણમાં ભાજપ છે તે રાજગાદી ઉપર બેઠું છે. એમ કહેવાય કે અનેક કૌભાંડો સામે આવ્યા, અનેક એવા દુષ્કર્મો ગુજરાતમાં સામે આવ્યા. બધું જ સામે આવતા છતાં પણ ભાજપના પેટનું પાણી ન હલે. એટલે કેવું? તો અત્યારે હાલ જે ગુજરાતની પરિસ્થિતિ છે એમાં અનેક એવા સળગતા મુદ્દાઓ છે. તેનાથી ક્યાંક ને ક્યાંક તો ભાજપના પેટનું પાણી હલશે કે તેમને પેટમાં પણ દુખશે. તો એ કયા મુદ્દા છે તેની વાત કરવામાં આવે તો દારૂ કે ડ્રગ્સ કે મોંઘવારી કે પછી ખેડૂત. કયો મુદ્દો છે? વાત કરવામાં આવે દારૂની તો દારૂ તે કોઈ મુદ્દો છે? કારણ કે મહિનામાં 1500 થી 2000 ની એમ કહી શકાય કે કેસ દાખલ થતા હોય અને તે છતાંય તેની ઉપર કોઈ એક્શન લેવામાં ન આવતી હોય, એટલે તો દારૂ તો કોઈ મુદ્દો જ નથી. કારણ કે એમ કહેવાય શકે કે હા, ગુજરાતમાં દારૂબંધી છે. હાલો, દુકાન નથી દારૂઓની, પણ હોમ ડિલિવરી તો થાય જ છે ભાઈ. એટલે દારૂ કોઈ મુદ્દો નથી. ડ્રગ્સની વાત લઈએ તો ડ્રગ્સ તો ભાઈ સ્કૂલમાંય મળે છે. બેગમાં જે સ્ટુડન્ટ છે તે પણ ડ્રગ્સ ડીલર બની ગયા છે. પબમાં ઈઝીલી અવેલેબલ છે. ઘરે આપીને તમને કોથળી કોક અંબાવી જાય. એટલે ડ્રગ્સ એ કોઈ મુદ્દો નથી જેનાથી ભાજપના પેટનું પાણી હલે. મોંઘવારી? અરે ના યાર, 400 માં ગેસનો સિલિન્ડર મળતો હોય, હવે તમને 900 માં મળતો હોય. જો તમને એ મોંઘવારી ન લાગતી હોય તો મોંઘવારી તો શું જ કહેવાય. અને એ પણ ભાજપના પેટનું પાણી હલાવી શકે? ના ના. વાત કરીએ ભ્રષ્ટાચાર. ના, ભ્રષ્ટાચાર તો એમ કહી શકાય કે અનેક બીજેપીના નેતાઓ છે તે પકડાયા છે, પણ તોય કઈ કાર્યવાહી નથી થઈ. આનાથી સારો કહી શકાય કે એક્સપ્લેનર બચ્ચુ ખાવડભાઈથી કોઈ ના આપી શકે. તો તેમને પણ પૂછવું જોઈએ શું કહેવું છે તેમનું પણ. એમ કહેવાય કે અનેક બીજેપીના નેતાઓ છે તે વહેતી ગંગામાં હાથ ધોવે છે અને તેમજ કમલમના વોશિંગ મશીનમાં પવિત્ર પણ થતા જશે. તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની, તો એ છે ખેડૂત. જી હા, ખેડૂતો જે એક એવો મુદ્દો છે જેને રીઝવવા માટે સરકાર છે તે પણ તેમની રાજગાદી ઉપરથી ઊભી થઈ અને સર્વે કરવા જતી હોય છે. કારણ કે ખેડૂતોની વાત આવે ને તો બધા જ સામે આવે છે. રોડ રસ્તા ઉપર થાય છે, અનેક મુદ્દા ઉપર આંદોલનો પણ થાય છે, પણ ખેડૂતોની માટે સરકારને પણ સાહેબ ઊભું થવું જ પડે છે. એમ કહેવાય છે કે ખેડૂત છે તે જગતનો તાત છે. એમ પણ કહેવાતું હોય છે કે આપણા જે થાળીમાં અન્ન આવે છે તે એની દેન છે. કારણ કે જો ખેડૂતોનો પાક મગફળી હોય તો મગફળી પહેલા 1200 રૂપિયામાં વેચાતી હોય ને હવે 900 રૂપિયા થાય, તો એમાં ભાજપને જવાબ આપવો જ પડે સાહેબ. કપાસની વાત કરીએ તો 1300 ના 1100 થાય, તો ભાજપને પણ ખબર પડી જ હોય કે અમે ઘણું બધું અહીંયા કર્યું છે. તો એ ખેડૂતો છે એ મુદ્દો એક જ એવો છે જે હાલ સળગતો છે. અને ખેડૂતોનો મુદ્દો કોઈ જ પણ ઉપાડે. એમ તો કહેવાય છે કે કચ્છના પણ એક પત્રકાર છે જે ખેડૂત માટે બોલ્યા હતા, તેને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. હાલનું જ ઉદાહરણ લઈ લઈએ, જગદીશભાઈ મહેતા અનેક સવાલો કરતા હતા, અનેક પ્રશ્નો કરતા હતા, ત્યારે તો સરકારને કાંઈ ફરક નહોતો પડતો. દારૂ બોલે, ડ્રગ્સ બોલે, દુષ્કર્મ ઉપર બોલે, કાંઈ ફરક ન પડે. પણ ખેડૂત ઉપર બોલ્યા, તેમની ઉપર અનેક કેસ કરવામાં આવ્યા. તો આ બધા પાછળ એક વસ્તુ તો સાબિત થાય છે
કે જો સરકારને પેટનું પાણી હલાવવું હોય તો હાલ ખેડૂતો જ એક એવો મુદ્દો છે જે તેમને તેમના એસીના રૂમમાંથી બહાર પણ લાવી શકે છે અને તેમજ તેમના સોફા ઉપરથી ઊભો પણ કરી શકે છે. વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી, તે પણ અનેક ઠેકડા મારતા હતા, આંદોલનો કર્યા, કચેરી સુધી પહોંચી ગયા, આવેદન પત્રો આપ્યા, પણ એક જ મુલાકાત ભાજપના નેતા સાથે થઈ એટલે પોપટની જેમ ચૂપચાપ બેસી અને કંઈક અલગ જ વાતો કરવા લાગ્યા. શું કામ? ખેડૂતોની વાત હતી. વાત કરીએ આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી પણ એટલે જ જીત્યું છે કારણ કે તેમને ખેડૂતોનો મુદ્દો છે તે ઉઠાવ્યો હતો. એટલે એમ કહેવાય શકે કે જો બીજેપીના પેટનું પાણી હલાવવું હોય કે કંઈક ગુજરાતમાં ફેરફાર લાવવો હોય તો ખેડૂતોનો મુદ્દો જ એક એવો મુદ્દો છે જેને પકડી શકાય છે કે જેનાથી જ ભાજપના પેટનું પાણી હલાવી શકાય છે. કારણ કે ખેડૂત જ એક એવો છે, ભલે એમ કહેવાય છે કે તેમના પણ વોટથી ભાજપને છે કાંઈ ફરક નથી પડતો કારણ કે 50% મતદાન છે તે સિટીનું જ છે. પણ ભલે ને સિટીમાં જે લોકો રહેતા હોય એના બાપ દાદા ખેડૂત કામ કરતા હોય એને શું ખબર પડે, પણ હા, ખેડૂત એક એવો પ્રશ્ન છે જેનાથી ભાજપ છે તે ઊભું થઈ જાય છે. હવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે, તેમજ જે આ બધા જ નેતાઓ જ વિડીયો જોઈ રહ્યા છે તેમનો પણ શું અભિપ્રાય છે તે પણ જરૂર અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. અને અમારી ચેનલ જો તમે ફેસબુક પર જોતા હો તો ફોલો કરજો, તેમજ YouTube ઉપર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.